નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામની શરૂઆત થવાની છે, ત્યારે વડોદરા શહેરના લગભગ કહી શકાય કે 75,000 કરતા વિદ્યાર્થીઓ આવતીકાલે આ એક્ઝામ આપવાના છે। ત્યારે તમામ જે અત્યારે કહેવાય છે બેઠક વ્યવસ્થા, તમામ જે વિદ્યાર્થીઓ સાથે પરિવારજનો સાથે તમામ વિદ્યાર્થીઓ આ બેઠક વ્યવસ્થા જોવા માટે આવ્યા છે। આવતીકાલથી જ્યારે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ રહી છે, ત્યારે તમામ જે કેન્દ્રો ફાળવવામાં આવી ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે, તમામ પોતાની જે બેઠક વ્યવસ્થા છે તે નિહાળવા માટે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આવતીકાલે જ્યારે ધોરણ 10નું પ્રથમ પેપર અને ધોરણ 12નું પણ પ્રથમ પેપરની શરૂઆત થવાની છે, ત્યારે તમામ આ વિદ્યાર્થીઓ આ બેઠક વ્યવસ્થા નિહાળવા માટે આવ્યા છે। જ્યારે આ બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં લગભગ તમામ 16 કહેવાય છે કે 75,000 કરતા વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવાના છે। સાથે કહેવાય છે કે તેમાં સેન્ટ્રલ જેલના કેદીઓ છે તે પણ બોર્ડની પરીક્ષા આપવાના છે, અને તમામ આ વિદ્યાર્થીઓ છે તે પોતાના પરિવાર વાલીઓ સાથે અહીંયા બેઠક વ્યવસ્થા માટે જોવા માટે અહીંયા આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં તો આવતીકાલથી જ્યારે બોર્ડની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 4 કેન્દ્રો પર ધોરણ 10ની કહેવાય છે કે ધોરણ 10ની 4 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી, અને ધોરણ 12ની 2 કેન્દ્રોમાં એટલે 2 ઝોનમાં વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 1618 બ્લોક આપવામાં છે, અને પરીક્ષા સ્થળોની વાત કરવામાં તો 156 પરીક્ષા સ્થળો આપવામાં આવ્યા છે। અને ધોરણ 12ની વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહમાં 630 બ્લોક અને વિજ્ઞાન પ્રવાહમાં 387 બ્લોક આપવામાં આવ્યા છે। ત્યારે તમામ આપ જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ એસએસસી ધોરણ 10 હોય કે ધોરણ 12 તમામની આવતીકાલથી જ્યારે પરીક્ષા શરૂ થવાની છે। બેટા, શું કહેશો, કેવી તૈયારી છે કાલ માટે? पूरी तैयारी થઈ ગઈ છે, ખાલી આપણે કોન્ફિડન્સની જરૂર હોય છે, એ તો થઈ ગઈ છે તૈયારી। બિલકુલ, સ્પાર્ક ટુડે તરફથી તમને કોન્ફિડન્સ આવે, કારણ કે બેસ્ટ ઓફ લક પણ કહેવામાં આવે છે, કારણ કે આવતીકાલથી જ્યારે વિદ્યાર્થીઓની આ તમામ જે વિદ્યાર્થીઓ છે જે દેશનું ભાવિ થઈ શકે છે તેના માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે। વાલીઓ સાથે તેઓ અહીંયા આવી રહ્યા છે અને આ બેઠક વ્યવસ્થા કહેવાય છે કે નિહાળવા પોતાની જે બેઠક વ્યવસ્થા આપ જોઈ શકો છો, એક બાદ એક તમામ જે વાલીઓ છે તે અહીંયા પોતાની વિદ્યાર્થી એટલે કે દીકરા દીકરીની જે બેઠક વ્યવસ્થા છે એ જોવા માટે અહીંયા આવી રહ્યા છે। એક બાદ એક આ જે પોતાની બેઠક વ્યવસ્થા છે, ધોરણ 12 હોય કે ધોરણ 10 તમામ જે વિદ્યાર્થીઓ છે પોતાના વાલીઓ સાથે આ બેઠક વ્યવસ્થા નિહાળવા માટે આવી રહ્યા છે। આવતીકાલથી જ્યારે ધોરણ 12 અને ધોરણ 10ની જે બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે, 75,000 કરતા વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તેને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તમામને શુભેચ્છા પાઠવવામાં કે આવનારા જે પરીક્ષા છે તમામને શુભેચ્છા પાઠવવામાં આવીને આવતીકાલથી જ્યારે પરીક્ષા શરૂઆત થશે, સવારે પહેલા 10 વાગ્યાની આજુબાજુ જ્યારે કહેવાય છે કે પરીક્ષા શરૂ થવાની છે। આપ જોશો કે આ કેન્દ્ર અહીંયા ફાળવવામાં આવ્યું છે, ત્યાં પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, અને પોલીસ બંદોબસ્તથી લઈને તમામ જે સીસીટીવીથી તમામ બંદોબસ્ત કરી દેવામાં આવે છે। કોઈ પણ ચૂક ન રહી જાય તેના માટે પણ તમામ તૈયારીઓ છે બોર્ડ વિભાગ, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આજે તમામ જે વિદ્યાર્થીઓ છે એક બાદ એક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે આ બેઠક વ્યવસ્થા જોવા માટે આવી રહ્યા છે। કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।